દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સાયધામ સોસાયટીમાં તસ્કરોનો આતંક. ઝાલોદ તાલુકામાં સાયધામ સોસાયટીમાં એક સાથે 3 મકાનોના તાળા તૂટ્યા. તેની સાથે એક હોન્ડા કંપનીની ડિલક્સ બાઇકની પણ તારી કરવામાં આવી. જ્યારે મકાનોના તાળા તૂટ્યા તે સમયે મકાન માલિક બહારગામ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આજુબાજુના મકાનોના આગળથી સાંકળો મારી દેવામાં આવી હતી. સાયધામ સોસાયટીમાં વારેઘડીએ ચોરીનો પ્રયાસ થયો હોય છે. તેમાં રહી સૌની વારંવાર રજૂઆત કરવા છતાં એક મૌખિક પોલીસને જાણ કરવા છતાં પણ આતંક યથાવત છે એવું જાણવા મળી રહ્યું છે. મકાન માલિક સ્વાતિબેન કલ્પેશભાઈ ટબગર વિધવાબાઈનું બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી તસ્કરો અંધારાનો લાભ લઈ ખેતર વાટે નાસી ગયા હતા. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ. સ્મિતાબેન કલ્પેશભાઈ ડબગર બોલું છું. હું કામ માટે બહાર ગઈ હતી તો મારી સાસુએ સવારે ઉઠ્યા ને દરવાજો મારો તોડેલો દેખ્યો ને તો મમ્મી ઘરમાં આવીને દેખ્યું કે આ તો બધું તોડફોડ કરીને ઘરમાંથી બધું લઈ ગયા છે. એટલે તરત એમનો ફોન આવ્યો મારા ઉપર. એટલે અમે તાત્કાલિક ત્યાં ગુજરાતથી અહીંયા આવ્યા. ત્યારે પછી મેં ઘરમાં બધું દેખ્યું તો મારા ઘરનું ઘણું બધું જતું રહ્યું છે. મારી સાસુ અમારો દોરો રકમો ગઈ, છડા ગયા, સિલ્લક ગઈ, ગલ્લા ગયા, ખાસું મારા ઘરનું ગયું છે. કેટલા પૈસા બેન રોકડા હતા? રોકડા 35 જેવા હતા. 35,000 જેવા. અને બીજું શું હતું? ગલ્લા મારી છોકરીનો જન્મથી છોકરી હતી, અત્યારે 17 વર્ષની છે, ત્યારથી સુધીમાં ગલ્લામાં પૈસા નાખીને ભેગા કર્યા હતા. એમાં કેટલા અંદાજ હશે બેન પૈસા? હશે 40-50 ઉપર હશે મારા બેબીના ગલ્લા. અને બીજા કોણ હતા? એમાં છોકરાનો બી ગલ્લો હતો અને 10 ઉપરનો હતો, 10,000 ઉપરનો હતો. અને દાગીનામાં શું હતું? એક 1.25 તોલાની ચેન હતી, પાછી બુટ્ટી હતી ને 200 ગ્રામના છોડા હતા. નામ આશિકાબેન છે. હા બેન, શું થયું સવારમાં? તમે સવારમાં 7 વાગે મેં ઉઠી તો એમનો દરવાજો ખુલ્લો હતો. પછી મેં દેખવા માંડી, મેં કીધું શું થયું. પછી આ ભાઈને પૂછ્યું, અહીં આવ્યા કે આ બેન? તો ભાઈ કે ના તા દેખાતા નથી કોઈ. પછી અમે બહારથી બોમ્બ પાડી તો દેખાયા ને કોઈ દેખાયું જ નહીં. ના દેખાયા. એમાં વાર વિખેર એવું થયું કે તાળું તૂટેલું દેખ્યું ખરું? તાળું તૂટેલું તો અહીંયા પડેલું, અમે બધું દેખ્યું નહીં તાળું. પછી અમારી નજર ગઈ ત્યાં બાજુ તો થાંભલામાં મૂકેલું હતું. તો તમે કોને કીધું પછી એના પછી? પછી અમે આ ભાઈ ધર્મેશભાઈ હતા એમને પૂછ્યું કે આ કોઈ તાળું કોની તોડ્યું હતું. હવે એ બી પૂછવા માંડ્યા, શું ખબર, આપણે દેખીએ બેન છે કેમ કરીને અમે બોમ્બ પાડવા માંડ્યા. ઓકે. મારું નામ શૈલેષભાઈ ચિમનભાઈ પરમાર. મારી ગાડી GJ20 એ જે 7965 નંબરની ઘરના આંગળ સાંકળથી બાંધેલી હતી. રાત્રે ચોર લોકો ચોરી ગયા છે. અને બીજી બી એક ગાડી હતી એને સાંકળી તોડીને તોડ નાખી છે. કટરથી તાળા તોડ નાખ્યા છે. એને બી લઈને ફેંકી ગયા. એક ગાડીને સ્ટેરિંગ તો લોક તોડ નાખ્યો છે ને એક ગાડી મારી લઈ ગયા છે. આ નંબરની મારી ગાડી છે. હા માસી, તમારા બાજુમાં મકાનનું તાળું તૂટ્યું એવું જાણવા મળ્યું તમને, તો તમે શું જોયું? સવારે ઉઠી બહારની સ્ટાપડી બંધ હતી તો મેં છોકરી જોડે અંદરથી દરવાજો ખુરશી મૂકીને હાથ નાખીને દરવાજો ખોલાયો ને હું બહાર નીકળી એવી આ દરવાજો ખુલ્લો. પછી હું અંદર જઈને જોયું તો ચોરી થઈ. એવી મેં બાજુવાળાને બૂમ પાડી કે ભાઈ મારા ઘરમાં હેડો. તાર કે ના, મને એમ કે મારી નાખે કોઈ ઘરમાં હોય તો. પછી મેં કીધું નહીં, મારે હેડો તો ખરા. એમ કરીને હું ઘરમાં ગઈ તો બધું ચોરેલું. એવું મારા છોકરાને ફોન કર્યો મેં. તો મકાન તમારું બાજુમાં બંધ હતું કે ખુલ્લું હતું? તારું મારેલું હતું.